સુરેન્દ્રનગર શહેરમાં નવા સ્માર્ટ મીટરો લગાવવામાં આવતા ગ્રાહકોનો હોબાળો. સુરેન્દ્રનગર જિલ્લામાં ઘર વપરાશ, કોમર્શિયલ સહિતના વીજ કનેક્શનમાં નવા પ્રીપેડ સ્માર્ટ મીટરો લગાવાઈ રહ્યા છે. ત્યારે નવા મીટરો વધુ દોડી રહ્યા હોવાથી લોકોમાં વિરોધ ઉઠવા પામ્યો છે. સુરેન્દ્રનગર સિટી વિસ્તારોમાં અંદાજે 90,000 મીટરો બદલાવવામાં આવનાર હોવાનું જાણવા મળ્યું છે. જેમાં શહેરી વિસ્તારોમાં નવા સ્માર્ટ મીટરોને લઈ વીજ ગ્રાહકોમાં ભારે વિરોધ દર્શાવવામાં આવ્યો છે. જેમાં નવા સ્માર્ટ મીટરો વધુ દોડી રહ્યા છે ત્યારે વીજ ગ્રાહકો રજૂઆત કરે છે, પરંતુ કોઈ સાંભળતા ન હોવાથી ગ્રાહકોમાં વધુ રોષ ભભૂકી ઉઠ્યો છે. તેમજ સ્માર્ટ મીટરો બળજબરીપૂર્વક ફિટ કરી જતા હોવાના આક્ષેપો વીજ ગ્રાહકોએ કરવામાં આવ્યા છે. જોકે જૂના મીટરો કરતાં નવા સ્માર્ટ મીટરો બમણા વેગથી દોડી રહ્યા છે. વધુમાં રાજ્યના અનેક જિલ્લાઓના શહેરોમાં સ્માર્ટ મીટરો લગાડવામાં આવી ચૂક્યા છે. હાલ નવા મીટરો નાખવાની કામગીરી ચાલી રહી છે. સ્માર્ટ મીટરનો હોબાળો પચવામાં આવ્યો છે. તેમ છતાં પણ વીજ કંપની દ્વારા કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. કેટલાક વીજ ગ્રાહકો ખુલ્લેઆમ કહી રહ્યા છે કે અમારા પરિવારનું ગુજરાન ચલાવવામાં આવી કાળઝાળ મોંઘવારીમાં પૂરું કરવું કઠિન થતું જાય છે. તે છતાં ખેંચતાણ કરી પરિવારોનું ગુજરાન ચલાવી રહ્યા છીએ. કાળઝાળ મોંઘવારીમાં ભાવ વધારાના મારી પ્રજા ખચી શકતી નથી અને રોજે રોજ નવા ભાવ વધારો સાંભળવા મળી રહ્યો છે. નવા સ્માર્ટ મીટરોનો હોબાળો વડોદરાથી ચાલુ થયો છે. અનેક જિલ્લાઓમાં વિરોધ પહોંચ્યો છે. ત્યારે સુરેન્દ્રનગર શહેરમાં પણ નવા સ્માર્ટ મીટરો લગાવવામાં આવતા અહીં પણ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો છે. ત્યારે ગ્રાહકોને આગેવાનોએ શું પ્રતિક્રિયા આપી છે તે સાંભળો. બ્યુરો રિપોર્ટ, સમય 24 ન્યૂઝ, સુરેન્દ્ર. મીટર છે એ કાઢી જાય. અમે મજૂર માણસ ભાડે રહી છે. એકાત્રા 900 રૂપિયાનું બિલ આવે એમ કેમ ભરીએ? આ છોકરા છે ને ભરીએ કે બિલ ભરીએ? તો મારે મીટર જોતું નથી, મારું મીટર કાઢી જાય. અમે નકર ડાયરેક્ટ કરશું અમે આજથી. બસ 12 કલાકની અમે સાહેબને રજા આપી છે. 12 કલાકમાં મીટર નહીં કાઢી જાય તો અમે ડાયરેક્ટ છેડા નાખશું. પછી ભલે જઈને અમને જેલમાં પૂરે કે ગમે ત્યાં પૂરે, અમે તૈયાર છે જવા. બાકી આ 900 રૂપિયા અમારાથી બિલ નહીં ભરાય. 900 રૂપિયા મારો દીકરો 400-500 રૂપિયા મજૂરી કરવા જાય છે. ભાડે મકાન છે મારું, તો 900 રૂપિયા હું ક્યાંથી કાઢું? 900 રૂપિયા નહીં ભરું, હું ડાયરેક્ટ બારીશ. 900 ઇન્દિરામાં ધુવન સોસાયટીમાં 4 નંબરની શેરીમાં રહું છું. અમે 50-60 જણા છે રજૂઆત કરવા. સાહેબે કીધું આ બધું કરી દેશું. હા બસ સારું કરી દેશું. મીટર તો આ ના રહેશે, એ મીટર રહેશે તો અમારાથી બિલ નહીં ભરાય. બરોબર. કરોડો રૂપિયાની જમીન હોવા છતાં ખેડૂતની જમીનમાં સુધારો થતો નથી. DLR ના અધિકારી એવું કહે છે કે અમે આમાં કઈ જાણતા નથી. જે કરીને ગઈ કંપની ગઈ એ સ્થિતિ અહીંયા છે કે સ્માર્ટ મીટર લગાડવા વાળી કંપની આઉટ સ્ટેટની છે. PGVCL ને જયારે ફરિયાદ કરશો કે અમારે વધારાનું બિલ આવે ત્યારે ઉતાવળ કરશે કે અમે આમાં જાણતા નથી. આ વાસ્તવિકતા છે. સ્માર્ટ મીટર લગાવવા વાળાને પૂછો કે તમારી ઓફિસ સુરેન્દ્રનગરમાં ક્યાં છે? દાવા સાથે કહું છું ઓફિસ નથી એમની. એની ઓફિસ નથી. કમ્પ્લેન કરવા જઈએ છીએ તો એ માણસ નથી. આપણે ગ્રાહક કોના? PGVCL ના ને. તો PGVCL તો એમ કે છે કે અમે આમાં કઈ જાણતા નથી. આ તો ડાયરેક્ટ બારોબાર કંપનીને કામ આપ્યું. મૂળ પ્રશ્ન એ છે રોજે રોજ 1,000 રૂપિયાનું રિચાર્જ ખાલી થઈ જશે. આપણે ફરિયાદ કરવા ક્યાં જવાનું? તો જે કંપનીએ કામ કર્યું છે એની ઓફિસ નથી. PGVCL એવું કહે છે કે આ કંપનીએ કામ કર્યું છે, અમે નથી કર્યું. કર્મચારીને નથી ખબર કે આ લોકો નાખવા આવ્યા એ નથી ખબર. એ જ વાત અમે કહીએ છીએ. આ કંપની એનું કામ પૂરું કરીને ભાગી જવાની છે. લડવાનું આપણે PGVCL ને છે. સૌથી મહત્વની વાત તમને કહું કે આપણા ઘરે જે સ્માર્ટ મીટર લાગે છે, તમે બધા હોશિયાર છો, એજ્યુકેટેડ છો, તમને ખબર પડે સ્માર્ટ મીટર જે લાગે છે એની અંદર ચિપ્સ ગોઠવવા માટે તમારું અહીંયા જેવું રિચાર્જ ખાલી થઈ જશે એવું એમનું જે જગ્યાએથી મોનિટરિંગ થતું હશે એ જગ્યાએ અલાર્મ વાગશે. કમલેશભાઈ, અલાર્મ ક્યાં વાગશે? અહીંયા તમે ચોરી કરશો તો ત્યાં એ લોકોને અલાર્મ વાગશે. મતલબ તમારા મીટર ઉપર મોનિટરિંગ વિક્રમભાઈ એ લોકોનું છે ઓફિસમાંથી. હવે જે ઓફિસમાંથી તમારા મીટરનું મોનિટરિંગ કરી શકે, આંકડામાં ફેરફાર ન કરી શકે, આવું કોણ કહે? મને કહો. મીટર તમારા ઘરે છે, મોનિટરિંગ કોઈ અધર જગ્યાએથી થાય છે. અને એટલે જ આપણે કહી શકીએ કે અહીંયા તમે ચોરી કરો છો એમ ચિપ્સ એમ ખબર પડી જાય છે ચિપ્સ દ્વારા કે ત્યાં ચોરી થઈ. અહીંયા યુનિટ ખાલી થઈ જાય એ લોકોને ખબર પડે છે કે રિચાર્જ ખાલી થઈ ગયું, યુનિટ પૂરા થઈ ગયું. એટલે કે મોનિટરિંગ ત્રીજી જગ્યાએથી થાય છે ને એ જગ્યાએથી આંકડામાં પણ બિલના વધારા ઘટાડામાં પણ ફેરફાર થઈ શકે. આ મને તમને બધાને ખબર પડે. આપણે જરૂર જ નથી ને આપણે ચોરી નથી કરતા તો સ્માર્ટ મીટર અમારા ઘરે બળજબરી પૂર્વક શું કામ? આ સૌથી મોટો પ્રશ્ન. અને આ મુદ્દે
કમલેશભાઈ, વિક્રમભાઈ અહીંયા આવેલી ટીમ કે અમે કોઈ આ મુદ્દે લડીએ તો અમે અપેક્ષા એટલી રાખીએ કે આમાં અમારે કોઈ રાજનીતિ નથી કરવી, સહકાર તમારે બધાએ આપવો પડે. આજે આ ઘર હતો એસાનો પ્રશ્ન છે, કાલ અહીંયા 80 ફૂટ રોડનો હશે, પરમ દિવસ હશે રાજ આસપાસનો. બરાબર છે, દરેક જગ્યાએ આ મીટર લગાવવાના છે. લડાઈના શ્રી ગણેશ આપણે કરીએ, સાથે આવીને કમસે કમ ઊભા રહીએ, નહીતર આ લડાઈનું પરિણામ નહીં મળે ને બધા એવું ઈચ્છે કે અમારા એકનું શું જાય છે. તો સરવાળે પ્રશ્ન એ થશે કે આપણું રડવું ખેપું કંપની લઈ જશે, સામાન્ય પરિવાર હશે ને એના ઘરે જ્યારે થાકી ન કરીએ ઘરે આવશે ને બૈરા એક જ વાત કરશે કે લાઈટ નથી, રિચાર્જ ખાલી. આ પરિસ્થિતિનું નિર્માણ થાય છે. ભાઈએ કીધું કે મેં 500 રૂપિયાનું રિચાર્જ કાલે કરાવ્યું ને આજે ખાલી થઈ ગયું. ભાઈએ 1500 નું રિચાર્જ કરાવ્યું, આજે માત્ર 1100 રૂપિયા વધ્યા છે. મતલબ સાફ છે કે આ રિચાર્જ કરાવી આપણું ભેગું થવાનું નથી. ખોટા પૈસા ક્યાંકથી ખોટી રીતે જાય છે અને ફરિયાદ કરવા માટેની કોઈ ઓફિસ સુરેન્દ્રનગરમાં નથી. તો આ મુદ્દે સહકાર આપો એ જ અપેક્ષા સાથે તમારી તૈયારી હોય તો પરિણામ લાવવા સુધીની ને આવતા સમયમાં મીટર લગાવતા અટકાવી દેવા સુધીની તૈયારી અમારી છે. અને આ કોઈ અમારા માટેની પહેલી લડાઈ નથી, આ તમને કહીએ. આ અમારા માટેની કોઈ પહેલી લડાઈ નથી, પણ અપેક્ષા એક રાખીએ, સહકાર તમે બધા આપો. આક્રમકતાથી જેવડી લડાઈ લડવાની થાય એ લડાઈ લડવાની અમારી પૂર્ણ થઈ. પેડ મીટર નખાય છે ને એની ગોગીભાઈ આજે આપણે સાંજ બપોરે વાત થઈ. રાજુભાઈ આ વાત કેવી રીતે આવી, મહત્વની વાત છે. આ મુવમેન્ટ આપણે 2 દિવસથી કે પ્રીપેડ મીટર નખાય છે બહુ ગંભીર બાબત છે, એની ચર્ચા આપણે ઇન્ટરનલ કરતા હતા, પણ આપણને કોઈ એવો સોર્સ નહોતો મળતો જે ખરેખર જ્યાં નખાણા હોય. આજ ગોગીભાઈ મારી દુકાને આવ્યા, ગોગીભાઈએ કીધું કે આ મીટર અમે કીધું કે અમે લડવા તૈયાર છીએ, અમને ખબર છે કે આ સુરેન્દ્રનગર શહેર માટે બહુ ખરાબ પરિસ્થિતિ થઈ રહી, પણ કોઈ એવી જે સામૂહિક હોય 25-50 કુટુંબને સ્પર્શતું એવું કોઈ કુટુંબ આપણી પાસે નહોતું. એટલે ગોગીભાઈ એવું કીધું કે અમારે ત્યાં આવો, આપણે બધા સાથે ચર્ચા કરી. હવે આ ચર્ચા કર્યા પછી માની લો આવતીકાલે પરમ દિવસે આપણે લોકો જે નક્કી કરી PGVCL રજૂઆત કરવા જવાની. આ તમે એવું માનતા હોય કે આ 10 વિંગ્સને આ મીટર નખાઈ ગયા પછી કંઈ ન થાય તો આ મીટર નીકળી જાય, સુરેન્દ્રનગરમાં એક પણ જગ્યાએ મીટર લખાય નહીં. આપણી જો સામૂહિક લડવાની તાકાત હોય, સુરેન્દ્રનગર નગરપાલિકાને રાજુભાઈ કેટલા કરોડ રૂપિયા મ્યુનિસિપાલિટીને દેવાના બાકી ખબર છે? જો નખાવા હોય તો અહીંયા નખાવો, તમારે જો મીટર નખાવવું હોય તો અહીંયા નખાવો ને, રિચાર્જ કરાવો ને. એટલે આપણે સામૂહિક રીતે એમને કહે કે ભાઈ આ બધી વસ્તુ છે. જો આ પ્રકારનું શોષણ, તમારે આર્થિક શોષણ કરવું હોય તો આગામી સમયમાં અમે સુરેન્દ્રનગર બંધ ને આ પ્રકારના તમામ આંદોલન કરશું. અને એ બધા આંદોલનમાં આ બધા રસ્તા થાય. ભૂતકાળમાં આપણે આ પ્રકારના કામ જે નગરપાલિકાએ કે કોઈ પણ અન્યાય કર્યો હોય ત્યારે લોકોને સુવિધા અપાવી જ છે. એટલે તમામ લોકો પોતાના ફ્લેટના નામ કે જે કંઈ હોય એ લખાવી દો.